જય સ્વામિનારાયણ. ચોથો ફાંસલો છે ભાઈ. સત્તા, પદ, પ્રતિષ્ઠા, એવોર્ડ, માન, કીર્તિ તૂટી જાય. લોકો માન મળે ને છાપામાં ફોટા આવે ને વખાણ થાય ને બધું, એના માટે તો પિંડીઓના વળ ચડી જાય એટલું દોડે. શું શું ન કરે આ યશ ને પ્રતિષ્ઠા માટે, શું ન કરે માણસ. ભગવાનને હાવ ભૂલી જાય. આ ફાંસલાઓની ઈ જ છે. પૈસો મળે એ ખોટો નથી, ભગવાન ભૂલાવે એ ખોટું છે. પરણવું એ ખોટું નથી, ભગવાન ભૂલાવે એ ખોટું છે. દીકરા ખોટા નથી, ભગવાન ભૂલાવે એ ખોટું છે. જીવમાં જોવું જોઈએ કે આ ભૂલો તો નથી પડી ગયો ને. આ યશ ને પ્રતિષ્ઠા માન ને પાન ને બધા એવોર્ડ ને એની પાછળ ફરું છું કે આ સહજાનંદ સાહેબ ઓછો થઈ ગયો કે શું થઈ ગયું છે. ભૂલ્યો મૂળ્યો આ અવસર આવવાનો છે પછી કોઈ જન્મે. આવો જોગી બાપો, શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામીજી આવા સાધુ ભટકાવાના છે. પછી કામ સાધી લેવાની જરૂર છે. ગેંગે ફેંફે કરે મરી ગયા સમજીએ. આપણે ક્યાં જાય શું થાય કોને ખબર છે. પણ એ ફાંસલો છે, બહુ મીઠો લાગે. આ તમે જો પીએમ થાય, વડાપ્રધાન થાય, અભિનંદનની વરસાદ, હારની વરસાદ, માન, એ અઠવાડિયું 15 દી કેવું લાગે, સુગર કોટેડ. અને પછી શું થાય, મનમોહનને પૂછો આવું જ છે. એમાં કશું જ નીકળે નહીં. ભૂસા સિવાય બીજું ઝેર, ભૂસા સિવાય કાંઈ નીકળે નહીં, છૂટાય નહીં, કાંઈ ના થાય. શિયાળિયા બધા ભેળા થયા, આખું મંડળી બેઠી. એ કે એલા જંગલમાં રહેવું, સિંહ વાઘ જેવા પ્રાણીઓની વચ્ચે જીવવું, આપણને કોઈ માર્ગદર્શન કરે એવો વડીલ હોવો જોઈએ. એટલે તો કે હા વડીલો એ ઈશારો કરે તો આપણે બચી જાય. વાઘ સિંહ આવે ને ત્યારે આપણે નાના હોય, આપણને યંગસ્ટર, એમને કાંઈ ખબર ના પડે, જરી વાર ભોળવાઈ જાય શિકારમાં, આપણો શિકાર કોક કરી જાય. એટલે એક વડીલ હોવા જોઈએ. હા તો કે આજકાલ વડીલોમાં એને સરપંચ કહે છે, આપણે સરપંચ નિમીએ. એટલે એ ટોળાએ ભેળા થઈને એક શિયાળને સરપંચ કર્યા. તો વળી પાછો બીજો પ્રશ્ન કોઈ ઉઠાવ્યો કે આમણે આપણે વડીલ કર્યા, પણ બધાય સરખા ખબર કેમ પડે કે આપણા વડીલ છે. એટલે નિશાની માટે પૂંછડે આડો એક દંડો વાંસનો બાંધ્યો, એટલે ખબર પડે કે આપણા વડીલ આવે છે, આપણા સરપંચ આવે છે, ખબર પડે. હવે આ પૂંછડે દંડો, હવે એ બધું થાય, દંડો બાંધી રહ્યા, ત્યાં ક્યાંકથી સિંહ આવી ચડ્યો, ભયંકર ત્રાડ નાખીને ચીડિયા ભાગ્યા બધા. બાજુમાં જ ઓલું હતું, ઓલું ગુફા જેવું, એમાં બધા ગરી ગયા એક પછી એક. આ સરપંચ હલવાણા, આને સિંહે પકડી નાખ્યા, ચૂથીને ડૂચા કાઢી નાખ્યા. વયો કાળનો કોળિયો થઈ ગયો. લ્યો આ પદ પ્રતિષ્ઠાનું આ પરિણામ. એ તો એને ભજતા છૂટે ફન કરે બહુ પાર નેર લોલ. કોણ? એ જોગી બાપા જેવા કોઈ અપાર ઐશ્વર્ય હોય તો માન પ્રતિષ્ઠાનું કશું જ પડ્યું ના હોય એવા જોગી. રીબમાં બેઠા હોય, હરિભક્તો આવીને કે સ્વામી અમારે પૂજા ધોતિયાની પૂજા કરવી છે, સંતોની પૂજા કરવી છે. એટલે સ્વામી માનદ સ્વામી ગુરુ ત્યારે હાજર કે રેવા દો. તો કે ના કરવી છે. લઈ આવ્યા, બધું પૂજા કરવાની થયું. બધાની પૂજા કરી રહ્યા. જોગી સ્વામી ગોતા જડે ને માનદ સ્વામી દાંત કાઢે. એટલે હરિભક્તો કે આ જોગી છે ક્યાં ગયા? તો કે એ નહીં આવે, એ નહીં આવે. ઉપર ભંડકિયામાં મંદિરમાં ગરીને ત્યાં માથે ઓઢીને માળા કરવા માંડ્યા. આટલો બધો લોક સમાજ માનતો હોય, ભગવાનની જેમ ઐશ્વર્ય વાપરતા હોય, અને છતાંય જો માન, યશ, પાન, પ્રતિષ્ઠા કાંઈ પડી ન હોય. કોના પ્રતાપે? ગુરુ અને ભગવાન સહજાનંદ સ્વામીના પ્રતાપે આ ગાળિયા છૂટે. બાકી તો કાંઈ ન હોય તો તમે છાપામાં અમુક જોઈએ છે શું શું જમાવટ કરે છે. કાંઈ ન હોય તો પધરામણીના 50-50 લાખ પધરામણી કરવાના. 50 લાખ આપો તો પધરામણી કરે. અને આને એકવાર રાજકોટમાં 102 તાવ હતો. પધરામણી કરીને જોગી સ્વામી હરિભગત બિચારા, સ્વામી મારે ત્યાં પગલા કરશો? હા લાવો. પધરામણી કરીને આવ્યા, પણ સાધુ આશ્રમના પગથિયા ચડ્યા ને ત્યાં ન્યાજ સ્વામી લાંબા થઈને હુઈ ગયા. સાધુએ જોયું ને 102 તાવ. એટલે સ્વામી તમને આટલો તાવ હતો તો પછી શા માટે હા પાડી? હે બિચારાને ભાવ કેવો હતો. આપણે જઈએ, ભગવાનમાં બળ વધે તો એ બિચારાનું કેવું સારું થાય છે. કાંઈ આવા મળે. અને આ પ્રતાપ કોનો? જેને ભજતા છૂટે ફન કરે ભવ પાર.